નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 8 વિષય સામાજિક વિજ્ઞાન ચેપ્ટર 3 ભારતનો પ્રથમ સ્વતંત્ર સંગ્રામ. બરાબર. તો આપણો આ સ્વતંત્ર સંગ્રામ ક્યારે થયો હતો? તો 1857માં. તો આ સ્વતંત્ર સંગ્રામની અંદર અનેક રીતે લડાઈઓ થઈ હતી. બરાબર. તો અહીંયા જો કેટલાક શહીદો પણ થઈ ગયા હતા. તો આજે આપણે આ પાઠની અંદર પ્રથમ સ્વતંત્ર સંગ્રામનો પરિચય મેળવીએ. તો આપણે નાનપણથી ઝાંસીના રાણી લક્ષ્મીબાઈ, તો રાણી લક્ષ્મીબાઈ ક્યાંના હતા? તો ઝાંસીના હતા, જે મધ્યપ્રદેશમાં આવેલું છે. મંગલ પાંડે, તાતા ટોપીએ, નાના સાહેબ વગેરેને પરિચય છીએ. બરાબર. હવે જો સ્વતંત્ર સંગ્રામમાં પ્રથમ શહીદ થયા હતા મંગલ પાંડે. બરાબર. તમારે ખાસ યાદ રાખવાનું, પ્રથમ શહીદ કોણ થયું હતું? તો મંગલ પાંડે. તો રાણી લક્ષ્મીબાઈ, મંગલ પાંડે, તાતા ટોપે, નાના સાહેબ વગેરેથી આપણે પરિચિત છીએ. નાનપણથી જ આપણા આદર્શ, આપણે જો નાનપણથી જે આપણા આદર્શ રહ્યા છીએ, કારણ કે એમના વિચારોથી આપણે અનુસરીએ છીએ. એમના સારા વિચારો આપણા જીવનની અંદર પ્રગટ કરીએ છીએ, જેથી આપણે સારું કાર્ય કરી શકીએ. તો આપણે એમને નાનપણથી જાણીએ છીએ, કારણ કે આ મહાન માનવોએ સ્વતંત્ર સંગ્રામ તરીકે ઓળખાતા હતા. જો આ મહાન માનવો છે, કોણ છે? રાણી લક્ષ્મીબાઈ, મંગલ પાંડે, તાતા ટોપીએ, નાના સાહેબ સ્વતંત્ર સંગ્રામ તરીકે ઓળખાય છે. બરાબર. તો સ્વતંત્ર સંગ્રામની અંદર આ જોડાયા હતા. એટલા માટે ઈસવીસન 1857ના સંગ્રામમાં અંગ્રેજોના વિરુદ્ધ મોટો પડકાર ઊભો કરી તેમને ભારતમાંથી બહાર ફેંકી દેવાના અદ્ભુત પ્રયાસો કર્યા હતા. તો આ સ્વતંત્ર સંગ્રામની અંદર અંગ્રેજો સામે મોટા પડકારો ઊભા કર્યા હતા અને અંગ્રેજોને બહાર ફેંકી દેવાના અદ્ભુત એમને પ્રયાસો કર્યા હતા. તેમણે અંગ્રેજી શાસનને મૂળમાંથી હચમચાવી નાખી ભારતને સ્વતંત્ર કરવા પોતાનો જીવ રેડી દીધો. તો અહીંયા જુઓ, અંગ્રેજો શાસનને મૂળમાંથી હચમચાવી નાખી ભારતને સ્વતંત્ર કરવા પોતાનો જીવ રેડી દીધો હતો, કે ભારતમાંથી અંગ્રેજો કાઢી જ મૂકવાના, એમ ભારતમાં અંગ્રેજોનું શાસન ચલાવવાનું નહીં. એટલે માટે એમના મૂળ પણ અહીં રહેવા જોઈએ નહીં. એટલે આ અંગ્રેજ શાસન મૂળથી એમને કાઢી દેવાના એવા પ્રયાસો કર્યા હતા. હવે આપણે આગળ જોઈએ ઈસવીસન 1857ના સંગ્રામના કારણો. તો હવે આપણે જોઈએ કયા કયા વિશિષ્ટ કારણો હતા, તે આપણે ક્રમવાઇઝ જોઈએ. તો રાજકીય કારણ, પહેલું કારણ કયું છે? તો રાજકીય. આ સંગ્રામનું મુખ્ય કારણ ભારતમાં બ્રિટેન સત્તાની સ્થાપના હતું. તો મુખ્ય કારણ શું હતું? કે ભારતમાં બ્રિટેન સત્તાની સ્થાપના. તો ભારતમાં બ્રિટેન સત્તા ક્યારે આવી? તો 1608માં આવી. રાણી એલિઝાબેથે પરમિશન આપી દીધી ભારતમાં જઈને વ્યાપાર કરવાની. તો હવે આપણે જોઈએ ઈસવીસન 1757ના પ્લાસીના યુદ્ધથી બ્રિટિશરોએ ભારતમાં શાસન સ્થાપવાની શરૂઆત કરી. તો હવે જો 1757માં પ્લાસીનું યુદ્ધ થયું હતું બંગાળમાં. બરાબર. રોબર્ટ ક્લાઈ અને સિરાજુદ્દૌલા થયું હતું ને પ્લાસીના મેદાનમાં. તો 1757ના પ્લાસીના યુદ્ધથી બ્રિટિશરોએ ભારતના શાસન સ્થાપવાની શરૂઆત કરી. તેમણે મૈસૂર વિગ્રહ કર્યો. ટીપુ સુલતાનના સામ્રાજ્યને સમાપ્ત કરી નાખ્યું. જો હવે મૈસૂર વિગ્રહ કર્યું અને એમાં ટીપુ સુલતાનના સામ્રાજ્યને સમાપ્ત કરી દીધું. ભારતમાં રહેલી ડચ અને ફ્રેન્ચ કંપનીઓને હરાવી પોતાના સામ્રાજ્યનો વિસ્તાર કર્યો. હવે જો ભારતમાં રહેલી ડચ અને ફ્રેન્ચ કંપનીઓને હરાવી પોતાના સામ્રાજ્યનો એમને વિસ્તાર કર્યો. અવાધના નવાબ, હૈદરાબાદના નિઝામ, મુગલ બાદશાહ, બંગાળના નવાબ તાજોરે એ પછી એક હરાવી દીધા. મરાઠા યુદ્ધમાં મરાઠાઓને પણ હરાવી દીધા. તો અહીંયા જો આ કંપનીએ ભારતમાં રહેલી ડચ પ્રજા અને ફ્રેન્ચ કંપનીને હરાવી દીધી પહેલાં, પછી આખું ભારત એમને પોતાના સામ્રાજ્યનો વિસ્તાર વધારી દીધો. એટલે બધા જ પ્રદેશો એમનો કબજો થઈ ગયો. અવધના નવાબ, હૈદરાબાદના નિઝામ, જો અવધના નવાબ હતા, હૈદરાબાદના નિઝામ અને મુગલ બાદશાહ, બંગાળના નવાબ તાજોરે એ પછી એક હરાવી દીધા. આ બધાને અંગ્રેજોએ હરાવી દીધા એક પછી એક. મરાઠા યુદ્ધમાં મરાઠાઓને હરાવી ઈસવીસન 1818 સુધીમાં સંપૂર્ણ ભારત પોતાની રાજકીય સત્તા સ્થાપી દીધી.
તો જો 1818 સુધી સંપૂર્ણ ભારત પર પોતાની સત્તા સ્થાપી દીધી હતી અંગ્રેજોએ. તમારે ખાસ યાદ રાખવાનું કે રાજકીય કારણ હતું કે ભારતમાં બ્રિટિશની સત્તા સ્થાપી. 1757માં પ્લાસીના યુદ્ધમાં બંગાળમાં તેમનો કાર્યવિસ્તાર વધી ગયો અને ધીરે ધીરે તેમનું ભારત પર સામ્રાજ્ય વધતું ગયું. હવે અંગ્રેજોની સાથે બીજા બે પણ દેશો શાસન કરતી હતી, ડચ અને ફ્રેન્ચ. એ કંપનીઓને પણ હરાવી દીધી હતી અંગ્રેજોએ. ત્યાંથી આખા ભારતના પ્રદેશો ઉપર પોતાનું સામ્રાજ્ય વધારી દીધું. પછી એક રાજાઓ અને નવાબોને હરાવા. અવધના નવાબ, હૈદરાબાદના નિઝામ અને મુઘલ બાદશાહ, બંગાળના નવાબ તાજોર એક પછી એકને હરાવી દીધા. પછી જો મરાઠા યુદ્ધમાં મરાઠાઓને પણ હરાવી દીધા. 1818 સુધીમાં સંપૂર્ણ ભારત પર પોતાની રાજકીય સત્તા સ્થાપી દીધી. બ્રિટિશ સામ્રાજ્યને કારણે ભારતીય રાજકીય સત્તાને દૂર જતા રહ્યા, જેથી દેશી રજવાડો બચ્યા. બરાબર. હવે જો દેશી રજવાડા બચ્યા, તેમણે પણ વેલેસ્લીની સહકારી યોજના સ્વીકારવી, પોતાના રાજ્યોને અંગ્રેજોને આધીન બનાવી દીધું. હવે વેલેસ્લીની સહકારી યોજના એમને સ્વીકારવામાં આવી હતી. બરાબર. કોણે સ્વીકારી હતી? દેશી રજવાડાઓએ, જેથી અંગ્રેજોના આધીન આવી ગયું. એટલે હવે ભારતીયોને સ્થાને એક વિદેશી કંપની ભારતમાં રાજ કરતી હતી. હવે ભારતીયોની જગ્યાએ કઈ કંપની રાજ કરતી હતી? વિદેશી કંપની, બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની, જેમાં ભારતનું શોષણ થતું હતું. બરાબર. ભારતનું ખૂબ જ રીતે શોષણ થતું હતું. એક તો ખેતીની અંદર મહેસૂલ વધારી દેતા હતા અને એ પાકનું ઉત્પાદન કરી આપવામાં આવતું હતું. બરાબર. અને અહીંયા કાચો માલ, ભારતમાંથી કાચો માલ લઈ જતા હતા અને ઇંગ્લેન્ડના ઉદ્યોગોને સમૃદ્ધ કરતા હતા. હવે આપણે જોઈએ ડેલહાઉસી એક આક્રમક ખાલસા નીતિ દ્વારા. હવે ડેલહાઉસીની કઈ નીતિ હતી? ખાલસા નીતિ. અને વેલેસ્લીની સહકારી યોજના યાદ રાખજો. હવે જુઓ, ખાલસા નીતિ દ્વારા સતારા, સંભલપુર, ઝાંસી, નાગપુર, અવધ જેવા રાજ્યોને બ્રિટિશ સામ્રાજ્યમાં ભેળવી દીધા હતા. એટલું જ નહીં, તેમણે પેશવા, નાના સાહેબ, અન્ય રાજ્યોને પણ આપતા. હવે એટલું જ નહીં, પેશવા, નાના સાહેબ અને અન્ય રાજાઓ આપતા. પેશવા બંધ કરી તેમને સમાપ્ત કરવાનો પ્રયત્ન કર્યો. અનેક જમીનદારો જમીનનો જપ્ત કરી દીધી. હવે અનેક જમીનદારોની જમીનો હતી એ જપ્ત કરી દીધી હતી. પરિણામે બધા રોષ આ સંગ્રામનું કારણ બન્યું. હવે આપણે આગળ જોઈએ વહીવટી કારણ. કંપનીના વહીવટી તંત્રમાં ભારતીયો કોઈ સ્થાન ન હતું. તો વહીવટી કારણની અંદર જોઈએ, અંગ્રેજોની કંપનીની અંદર ભારતીયોને વહીવટ તંત્રમાં કોઈ સ્થાન ન હતું. એ કોઈ પણ વહીવટ કરી શકતા ન હતા ભારતીયો. ઉચ્ચ સ્થાને માત્ર અંગ્રેજ જ અધિકારીઓની નિમણૂક થતી હતી. જે ઉચ્ચ સ્થાન હતું એને નિમણૂક ભરતી કોની કરવામાં આવતી? અંગ્રેજ અધિકારીઓની જ કરવામાં આવતી. અંગ્રેજોનો વહીવટી વ્યવસ્થા લોકો માટે પીડાદાયક હતી. તેમણે સામાન્ય અને ગરીબ વર્ગ પર ભારે કરવેરા નાખ્યા હતા. તો ભારતના જે કારીગરો હતા અને સામાન્ય ગરીબ ઉપર તો એમને ભારે કરવેરા નાખ્યા હતા. ખેડૂતો પાસે કડક રીતે મહેસૂલ ઉઘરાવવાની કરવામાં આવતી. તો જો ખેડૂતો મહેસૂલ ના પાડે, અમારે આ વખતે પાક થયો નથી, પાક નુકસાન પામ્યું છે, તો એવું કહે તો એમણે ફટકારવામાં આવતા અને મહેસૂલ જબરજસ્તી રીતે ઉઘરાવવામાં આવતું હતું. ન્યાયતંત્ર અત્યંત ખર્ચાળ હતું. કોઈ ન્યાય માગવા જાય તો પરંતુ અત્યંત ખર્ચાળ હતું. અને પોલીસ તંત્ર નિષ્ક્રિય હતું. વળી ભારતીય કર્મચારીઓ અને અંગ્રેજ કર્મચારીઓના પગારમાં મોટો તફાવત હતો. આ બધી બાબતોએ 1817ના સંગ્રામને ઈંધણ પૂરું પાડ્યું હતું. તો આ જો 1817ના સંગ્રામમાં તેમણે ઈંધણ પૂરું પાડ્યું હતું. આ બધા કારણ હતા. આર્થિક કારણ. હવે આપણે જોઈએ આર્થિક કારણ. ભારતમાં આવેલા બ્રિટિશરોએ ભારતનું ભયાનક આર્થિક શોષણ કર્યું. શું કીધું છે? જુઓ, ભયાનક શોષણ કર્યું. કોને કર્યું? તો બ્રિટિશરો, અંગ્રેજોએ કર્યું. પહેલાં તો એમની ઈસ્ટ ઇન્ડિયા કંપની હતી, જે કંપનીથી એ લોકો અહીંયા ભારતમાં ઓળખાતા હતા. આર્થિક શોષણ કર્યું હતું. જો ખેતીની અંદર મહેસૂલનો દર વધારી દેવામાં આવતો હતો અને એ વસ્તુનું ઉત્પાદન કરી આપવામાં આવતું હતું. એ જ ઉત્પાદન કરવાનું હતું, જેમ કે ઘડી, રેશમ, એ બધું એ પ્રમાણે ખેતીવાડી કરવી પડતી હતી.
અને ભારતમાંથી કાચો માલ લઈને ઇંગ્લેન્ડ જતા હતા મફત, બરાબર, કોઈ પણ જાતનું ટેક્સ બેક્સ કશું ભરતા હતા નહીં, મફત જતો હતો. તેમણે ભારતના વિદેશી વ્યાપારનો નાશ કર્યો. તો ભારતના વિદેશ વ્યાપારનો એમને નાશ કર્યો. ભારતના કાચા માલના સંસ્થા અને પાકા માલનું, હવે જો કાચા માલનું સંસ્થાન અને પાકા માલનું બજાર બનાવવા માગતા હતા. તેમને જે જરૂરિયાત માલ હતો, જેમ કે કપાસ, ગળી, રેશમ વગેરે ફરજિયાત ભારતીયો ઉત્પન્ન કરી તેવી નીતિ અપનાવી. હવે જો કેવી નીતિ અપનાવી? ભારતીયો કપાસ, ગળી અને રેશમ ફરજિયાત ભારતીયોને ઉત્પાદન કરવાની એવી નીતિ અપનાવી. સામે પક્ષે અનાજ, કઠોળનું ઉત્પાદન ઘટે તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું. જો અનાજનું, કઠોળનું ઉત્પાદન ઘટ્યું. અંગ્રેજોની અન્યાય જગાત નીતિને કારણે ખેડૂત વર્ગ બરબાદ થઈ ગયો. ભારતના અનેક મહાન વેપારી મથકો અંગ્રેજોને નાશ કરી નાખ્યા. તો ભારતના અનેક મહાન વ્યાપારી મથકો હતા અંગ્રેજોએ નાશ કરી નાખ્યા. આવા સમય ભારતમાં વારંવાર પડતા દુષ્કાળોને ભારતીય પ્રજાના દુઃખમાં વધારો કર્યો. અનાજની અછતને લીધે લાખો ભારતીયો દુષ્કાળમાં ખપ્પરમાં હોમાઈ ગયા, બરાબર, ભૂખ્યા મરી ગયા. ભારતના હુન્નર ઉદ્યોગ, ગ્રામ ઉદ્યોગ, હસ્ત ઉદ્યોગ, કારીગરોએ બધું જ નાશ પામ્યું. જેથી 1857નો સંગ્રામ થયો. ત્યારે રાજા અને જમીનદારોની સાથે ખેડૂતો અને કારીગરોએ પણ ખૂબ જ મોટા પ્રમાણના સંગ્રામોમાં ભાગ લીધો. જો સંગ્રામની અંદર ઘણા બધા લોકોએ ભાગ લીધો હતો. જમીનદારો, રાજાઓ, ખેડૂતો, કારીગરો વગેરે ભાગ લીધો હતો. હવે આપણે જોઈએ નેક્સ્ટ પોઈન્ટ છે સામાજિક ધાર્મિક કારણ. અંગ્રેજોએ ભારતીય સમાજ અને ધર્મમાં પણ અંગ્રેજો જે હતા ભારતીય સમાજ અને ધર્મની અંદર પણ ચંચુપાત કર્યા હતા. ખ્રિસ્તી પાદરીઓ ભારતમાં હિન્દુ અને મુસ્લિમોને ખ્રિસ્તી ધર્મ વટલાવવા ખૂબ પ્રયત્નો કર્યા, બરાબર. અંગ્રેજો કે પાડતા જે ખ્રિશ્ચન ધર્મ અપનાવે તેને હેરાન કરવામાં આવશે નહીં, એવો અંગીકાર કરવામાં આવતો હતો. તેમને સરકારનું રક્ષણ કરો. ઈસવીસન 1850માં અંગ્રેજોએ કાયદો કરી જે હિન્દુ કે મુસ્લિમ ખ્રિસ્ત થાય તેને પૈતૃક મિલકતમાં હિસ્સો મળી શકશે તેમ ઠારવવા તેનાથી હિન્દુઓની શંકા વધી દ્રઢ થઈ. અંગ્રેજોએ આવનાર ભારતીયો સામે તિરસ્કારપૂર્ણ વ્યવહાર કર્યો. હવે જો ભારતીયોએ અંગ્રેજો સામે તિરસ્કારપૂર્વક વ્યવહાર કર્યો. તેઓ માનતા કે ભારતીયો ગંદા, રોગિષ્ટ અને નિમ્ન કોટીના છે. તો અંગ્રેજો કેવું માનતા? જે ભારતીયો છે ગંદા, રોગિષ્ટ છે અને નિમ્ન કક્ષાના, નીચી કક્ષાના જોવા મળે છે, એવું એ લોકો માનતા હતા. જ્યારે ગોરા લોકો તેમના પર શાસન કરવા માટે જે આવ્યા છે તેઓ ભારતીય સામે કોઈ સામાજિક વ્યવહાર કરતા નહીં, બરાબર. તો ભારતીયો સાથે કોઈ સામાજિક વ્યવહાર કરતા હતા નહીં. તેમના ઘરો પણ અલગ રહેતા. તેમણે મંદિર અને મસ્જિદની મિલકતમાં પણ કર નાખ્યો હતો, બરાબર. જો જે મંદિરે જાય કે મસ્જિદે જાય તેને કર અવશ્ય ભરવાનો. આવા ધાર્મિક અને સામાજિક ભેદભાવને કારણે ભારતીય જન સમુદાય અંગ્રેજ પ્રત્યે રોષ અને નફરતની લાગણી ધરાવતો હતો. તો હવે જો સામાજિક ભેદભાવને કારણે ભારતીય જન સમુદાય અંગ્રેજ પ્રત્યે રોષ અને નફરતની લાગણી ધરાવતો હતો એમ. હવે આપણે જોઈએ બીજું કારણ છે લશ્કરી કારણ. ભારતનો આ સંગ્રામ સૌપ્રથમ ભારતીય સૈનિકોએ કર્યો હતો, બરાબર. આ સંગ્રામ કોને કર્યો હતો? તો ભારતીય સૈનિકોએ કર્યો હતો. તેનું કારણ ભારતીય સૈનિકો સાથે અંગ્રેજોની શોષણખોર નીતિ હતી. કઠોર લશ્કરી સેવાઓ બચાવવા છતાં હિન્દ સૈનિકોના પગાર ભથ્થા, અગવડ અત્યંત નિમ્ન કોટીના હતા. કોઈ પણ ભારતીય સૈનિક સુબેદારોની વધારે ઉચ્ચ હોદ્દા મળી શકતા નહીં. વળી અંગ્રેજોએ ભારતીય સૈનિકો સાથે કોઈ સામાજિક વ્યવહાર કરતા ન હતા. ભારતીય સૈનિકોને પાઘડી બાંધવા, તિલક કરવા અને દાઢી રાખવા પર પ્રતિબંધ ફરવામાં આવ્યો હતો. જો કોઈ પણ ભારતીય સૈનિક હોય તો એ પાઘડી બાંધે, તિલક લગાવે અને દાઢી રાખે તો તેના ઉપર પ્રતિબંધ લગાવવામાં આવતો. વળી ભારતીય સૈનિકોએ તેમની ધાર્મિક ભાવનાના વિરુદ્ધ દરિયાપાર જવાની બાહેધરી આપવી પડતી. હવે જો એમને જે ભારતીય સૈનિકોને દરિયો પાર કરવાની બાહેધરી આપવામાં આવતી હતી.
કારણ કે આપણે કહેવામાં આવે છે દરિયો પાર કરવો એ પાપ ગણવામાં આવે છે. બધા કારણો લીધે ભારતીય સૈનિકો અંગ્રેજોને વિરુદ્ધ ઉશ્કેર્યા હતા. બધા સૈનિકો રોષે ભરાયેલા હતા અંગ્રેજોની વિરુદ્ધમાં. હવે જો બીજું કારણ છે તાત્કાલિક કારણ, બરાબર, એ આપણે નેક્સ્ટ વિડીયોની અંદર જોઈશું. આટલા પાઠનું તમારે વાંચન કરવાનું અને આ પાઠની PDF તમને મળી જશે. જય હિન્દ.